નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યના 47 તાલુકામાં વરસાદ, ઉપલેટામાં 3 ઇંચ વરસાદ। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ 5 પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા। ભાણવડના ધારાગઢ ગામે સામૂહિક આપઘાતથી ભારે ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, જે દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપલેટામાં સવારે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી। 3 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો। રાજકોટમાં પણ મેઘરાજા ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે। ઉપલેટામાં આજે સવારથી જ મેઘરાજાની જોરદાર બેટિંગ ચાલુ થઈ હતી, ત્યારે 10 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉપલેટા શહેરમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા, જ્યારે ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। વરસાદને કારણે કોઈ જાનહાનિ થવા પામેલ નથી। શિસ્તબદ્ધ ખાતામાં ગેરશિસ્ત કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવામાં આવે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ પૂરું પાડ્યું છે। આદેશનું ઉલ્લંઘન કરનાર 5 પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપી શિસ્તના ભોગે કંઈ ચલાવી નહીં લેવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ મનોહરસિંહ જાડેજાએ આપ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર ગત મે માસમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા પોલીસ કર્મીઓને પોલીસ ખાતામાં તદ્દન બેઝિક ગણવામાં આવતી એડીઆઈ ટ્રેનિંગમાં જવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો, જે બાદ 5 જેટલા પોલીસ કર્મીઓ જૂનાગઢ તાલીમ ભવન ખાતે ટ્રેનિંગ માટે હાજર તો થયા હતા, પણ હાજર થતાની સાથે જ રજા પર ઉતરી પરિવારની બીમારીનું બહાનું બતાવી શીક લીવની એપ્લિકેશન આપી લાંબા ગાળાની રજા પર ઉતરી ગયા હતા, જેથી 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે। હાલાર પંથકમાંથી એક અત્યંત કરુણ ઘટનાના સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં રહેતો મૂળ દ્વારકાના પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે। ઘટનાને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાત પાછળનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર ક્યાંક ધંધા માટે વ્યાજે લીધેલા પૈસા અને વ્યાજકવાદીના સતત ત્રાસથી કંટાળી પરિવારે વખ ઘોડી લીધું હોય તેવું જોરોશોરોથી ચર્ચાઈ રહ્યું છે। દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના 4 સભ્યોએ રેલવે ફાટક પાસે જઈ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે, જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી। પોલીસે ઘટના સ્થળ પર જઈ 4 લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે તથા આપઘાતનું કારણ જાણવા 4 દિશામાં તપાસ હાથ ધરી છે। ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ નરેશ પટેલના 59મા જન્મદિવસે રાજકોટ શહેરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સયોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજરોજ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। મારા જન્મદિન નિમિત્તે લગભગ આજે 30મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ 30 વર્ષની અંદર તમામ રક્તદાતાઓ અને તમામ આયોજકોને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે અને આનો ઋણ કોઈ દી સ્વીકારી લઈશું। ટાર્ગેટ છે બપોરે 1 વાગ્યા સુધીમાં લગભગ 2000 જેવી બોટલ એકત્રિત થશે અને ખાસ કરીને બ્લડ બેંકોને વિનંતી પણ એ કરી છે કે વધારેમાં વધારે બ્લડ બાળકોના થેલેસેમિયામાં જાય એવું એ લોકો આયોજન કરે। આ મેં આમ કીધું એમ 30 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને 30 વર્ષ પહેલાં મારા મિત્રો એવું નક્કી કર્યું કે તમારા જન્મદિવસમાં ખાલી આપણે ઉજવણી બીજી ન કરાય પણ આવું કંઈક માનવ કાર્ય કરી અને એ લોકોએ મને એક સરપ્રાઈઝ આપી હતી પહેલા વર્ષે, ત્યારે મને ખબર પડી કે આવું પણ હોઈ શકે। એમાં અમારા એક મિત્ર અહીંયા પણ બેઠા છે પ્રદીપભાઈ, આ બધા જે મારા જૂના મિત્રો છે બાળપણના, એ લોકોએ શરૂઆત કરીને આજે જોતજોતામાં હજારો બોટલ રક્તદાન એકત્ર થાય છે, એ માતાજીની કૃપા કહેવાય। સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકન દેશો સાથે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો વધુને વધુ જોડાય તે માટેનું આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે જામ્બિયા સહિતના આફ્રિકાના મુખ્ય દેશોના હાઈ કમિશનર જોડાયા હતા અને તેમના દેશમાં ઉદ્યોગોમાં રહેલી તકો અંગે સ્થાનિક વેપારીઓને ઉદ્યોગકારોને માહિતગાર કરાયા હતા। વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આ મીટિંગમાં આફ્રિકન દેશોથી આવેલા ડેલિગેટ્સ વિવિધ ફેક્ટરીની મુલાકાત લેશે। બંને દેશો વચ્ચે व्यापार संधि संधाय ते मुजबना कार्य पण हाथ धरशे। मेरा नाम रोहित सोनी है। मैं यहाँ पर
जॉइंट डीजीएफटी हूँ राजकोट। ये प्रोग्राम बहुत ही अच्छा इनिशिएटिव है, ऐसे प्रोग्राम लगातार होते रहने चाहिए। अगला बिजनेस अपॉर्चुनिटी अफ्रीका में ही है, अफ्रीका में एम्पल अपॉर्चुनिटीज़ हैं बिज़नेस की, तो लोगों को वहाँ पर इन्वेस्टमेंट का फोकस करना चाहिए और इंडस्ट्री ग्रो करने का फोकस करना चाहिए। डीजीएफटी के बारे में मैं बताना चाहूँगा कि डीजीएफटी मिनिस्ट्री ऑफ कॉमर्स एंड इंडस्ट्री के अंदर एक ऑफिस है, अटैच्ड ऑफिस है, जो इंडिया की फॉरेन ट्रेड पॉलिसी बनाता है और इम्प्लीमेंट करता है। तो डीजीएफटी की जो भी फॉरेन ट्रेड पॉलिसी की स्कीम्स हैं, वो सारी स्कीम्स एंटरप्रेन्योरशिप को और हमारे इंडस्ट्रियलिस्ट को ड्यूटी फ्री गुड्स इंपोर्ट करने और एक्सपोर्ट में मदद करने में वो सब एप्लीकेबल हैं। अभी डीजीएफटी के पास 2 स्कीम्स हैं मेनली फॉरेन ट्रेड पॉलिसी के अंदर, जिसमें आप अपना रॉ मटेरियल ड्यूटी फ्री इंपोर्ट कर सकते हैं अगर उस रॉ मटेरियल से आप एक्सपोर्टेड गुड्स बना रहे हैं तो। और दूसरी स्कीम है कि जिसमें आप मशीनरी भी इंपोर्ट कर सकते हैं ड्यूटी फ्री, अगर आप उस मशीनरी से एक्सपोर्ट गुड्स बनाएंगे, अगर उस मशीनरी से आप सामान जो बनाएंगे वो एक्सपोर्ट होगा तो आपकी ड्यूटी भी वेव हो जाएगी। तो ये 2 बेसिकली स्कीम्स हैं डीजीएफटी की। एडवांस ऑथराइजेशन स्कीम एक को बोलते हैं, एक को बोलते हैं ईपीसीजी स्कीम। तो इन 2 स्कीम से हम अपना ड्यूटी सेव करके एक्सपोर्ट्स को बढ़ा सकते हैं। આપણે જે સૌરાષ્ટ્ર અને કચ્છનું એક્સપોર્ટ વધારવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એના ભાગરૂપનો આ કાર્યક્રમ છે। આજે લગભગ 6-7 દેશોના પ્રતિનિધિઓ રાજકોટ આવી રહ્યા છે અને બપોર પછી 1-to-1 બધાના પ્રેઝન્ટેશન થશે। આવતીકાલે મિટિંગ થશે અને પછી બધા ફેક્ટરી વિઝિટ માટે જશે। 4 દિવસનો ટોટલ આપણો આ કાર્યક્રમ છે કે જેમાં લગભગ 20 થી 25 ફેક્ટરીની વિઝિટોમાં પણ ડેલિગેશન જશે। મૂળભૂત આપણો ધ્યેય એક જ છે કે અહીંથી નાનામાં નાના ઉદ્યોગને નિકાસ કરવાની તક મળે અને એ તક કેવી રીતે મળે એ જ અમારી સંસ્થા કાર્ય કરી રહી છે, જેથી કરીને વધુને વધુ લોકોને આપણે અહીંયા બોલાવી શકીએ અને નિકાસ વધારી શકીએ। ઝામ્બિયા અને ગિની એ બંને તો આફ્રિકન દેશો છે અને આફ્રિકા અત્યારે આવતા 25 વર્ષ માટે ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તરીકે ઉભરી રહ્યું છે। ફિજી પણ એક બહુ સારો દેશ છે અને ઇન્ડિયન ડોમિનેટ આખી ત્યાંની ઇકોનોમી છે, ઇન્ડિયન લોકોનું બહુ મોટું પ્રભુત્વ છે ત્યાં, એટલે આપણા માટે એ પણ બિઝનેસ માટે બહુ સારી તક પૂરી પાડે એવો દેશ છે। કાર્યક્રમો અમારી સંસ્થાના માધ્યમથી થઈ રહ્યા છે, જેમાં નાનામાં નાના લોકોને નિકાસ માટેની જે તક મળી રહી છે એ તક ઝડપવા માટે અમે અપીલ કરીએ છીએ। રાજકોટ શહેરની ભાગોળે આવેલ નવા ગામમાં ગત તારીખ 1 મેના રાત્રિના સમયે 17 વર્ષીય સગીરનું હૃદય બેસી જતા મોત થયાના અહેવાલ મળ્યા હતા, જે મામલે ઘટસ્ફોટ થયો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કાર્ડિયાક એરેસ્ટના લીધે સગીરનું મોત નિપજ્યાનું સામે આવ્યું હતું, પણ ખરેખર બ્રેઇન હેમરેજના લીધે કાર્ડિયાક એરેસ્ટ થતા સગીર મોતને ભેટ્યો હતો। મહત્વપૂર્ણ બાબત એ છે કે યુવાનને બોથડ પદાર્થ માથાના ભાગે મારવામાં આવ્યો હતો, જેથી તેને બ્રેઇન હેમરેજ થયું હતું। ઘટનાના 2.5 મહિના બાદ સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો છે। અમે કચ્છમાં હતા સાહેબ, અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી, તમે આવી જાઓ। ત્યાંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના 5 વાગે પહોંચ્યા। ત્યાં બધા સમાજના ને બધા હતા તે કે તારા છોકરાને પાણી પીતા પીતા એટેક આવી ગયો। આ સાંભળીને અમે પછી એટેક છોકરાનું મોઢું જોઈને હું તો ગભરાઈ ગઈ સાવ। પછી અમે ઘરે ગયા, એની 13મા જે બધી વિધિ થઈ પતી ગયું। પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા, તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટેક આવે। મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો। રોજના ફોન કરે છે, સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે, એના દોસ્તારને ફોન કરે, તો એટેક કેમ આવી જાય? આ પતી ગયું તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા, મારા જેઠ, 5 ભાઈ ગયા હતા એમાં। તો જે મારવા વાળો હતો તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે, પછી ફોન કરે છે, બધું જો ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો। તો હવે શું કરું? પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું મારે વાપી જવું હતું મારા મમ્મીના ઘરે, તો તમે જે પેન ડ્રાઈવ લઈ દો, મારે છોકરાની યાદગીરી જોવી છે મારે। તો એના મારા ઘરવાળાએ શિવજીભાઈ ના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો। શિવજીભાઈએ એના છોકરાને કીધું, છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેન ડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેન ડ્રાઈવ ભરાવી દઉં। એ લેપટોપ પેન ડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા ને અહીંયાથી અમે વાપી ગયા 2 દિવસ રહીને। વાપીમાં
અમે પેનડ્રાઈવ લેપટોપમાં મારા ભાઈને કીધું, ઉદવાડા પલસાણા મારું પિયર છે, ત્યાં ગયા ને તો પેનડ્રાઈવ જોઈ. પેનડ્રાઈવમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે. ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું. પાણી ક્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલ્યા. મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં. પાણી નથી પીતો, બધું ખોટું લખાયું છે. મારે એને ન્યાય જુએ છે. પોલીસ પાસે ગયા તો પોલીસ વાળા અમને 10 દિવસથી હેરાન કરે છે. જે ખૂની છે એની સેવા થાય છે, ચા પાણી ફાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છીએ. અમારું કોઈ ધ્યાન જ નથી દેતા. ને એક અધિકારી બોલે છે, અજય નિમાવત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે 2 છોકરા કરાય. તો સાહેબ 2 છોકરા હોય તો મારવા માટે આવું અધિકારીને શોભે છે? આવું બોલે છે તો મેં તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને. પોલીસ વાળાને અમે કેટલું હેરાન થયા છે, અમારું કોઈ જવાબ ન આપે. અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નરાધામો ફરે છે, અમને ન્યાય જુએ છે. મારા છોકરું કારણ જો અમને કાંઈ બતાવ્યું જ નથી પોલીસ વાળાએ. મારો વારો હતો સુશીલ આહિરનો છોકરો, તેને બધું આ ષડયંત્ર રચવા વાળા શિવજી શામજીભાઈ, એના ભાઈ જયેશભાઈ શામજીભાઈ ગોરી ઉપ ભાનુશાળી, અમારા ભાઈઓ બેસીને અમને પાછળથી ઘા કર્યો છે. પોસ્ટમોર્ટમ ની રીત કાંઈ જવાબ જ નથી. એટેક નું જ કીધું સાહેબ અમને. તો એ અમને અમારે જે વિડીયો જોઈ અમારા છોકરાનો ક્યાંય વાત નથી. અમે પેનડ્રાઈવ બતાવી, એ કાંઈ અમને વાત જ પોલીસ વાળા ગુનેગારને તરત જ બોલાવીને અમે આખો દિવસ ફરીએ છીએ. આ 10 દિવસથી ખાવા પીવા વગરના અમે દોડીએ છીએ કે સવારે આવો, સવારે જઈએ તો કે બપોરે આવો, બપોરે જઈએ તો કે સાંજના આવો. પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી, તેમાં મારા જેઠ ને મારા ઘરવાળા ગયા કે હવે તમને શું ઉતાવળ છે, 2-3 દિવસ વાટ જુઓ. તમે અરજી સાહેબ ને આપવા ગયા. હા, નારાયણજી પેરાજી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો. હા, ટ્રાન્સપોર્ટમાં 1.5 વર્ષ જેવો થયું છે કામ કરતો. કાંઈ બોલાચાલી નથી થઈ. આ લોકોએ હજુ સુધી અમને નથી કર્યો. અમે ફરિયાદ બધું લખાઈ, ભાઈ 2 હોય, અમને કાંઈ રજૂઆત નથી કરી સાહેબ. કમિશનર સાહેબ સહિત અમે અરજી કરાવી હતી. એ અરજી પહેલા અમારે માલવિયા નગરમાં ગઈ, ત્યાંથી પાછી કુવાડવા આવી. કુવાડવામાં અમે કેટલા દિવસથી દોડીએ છીએ ખાવા પીવા વગરના. ને જે ગુનેગાર આવે એને સાહેબ રૂમમાં બેસાડીને ચા પાણી ફાકીઓનો આદેશ થાય ને અમે ન્યાય માંગવાળા નીચે બેઠા છીએ. અમને કોઈ કઈ પૂછા જ નથી કરતો. ગરીબનો છોકરો હતો એટલે એને રૂપિયાના મોં ભરી દે છે એટલે બધું વેચાઈ જાય છે. અમે કેટલા દિવસથી દોડ્યા છે કેમ કે પૈસા વાળાનો દીકરો છે એટલા માટે રજૂઆત કરી હતી અમે પોલીસ કમિશનર છે. એ મળ્યા જ નથી અમને. અરજી અહીંયાથી વાંથી અરજી મોકલાઈ દીધી. અમારે ન્યાય જુએ છે મને, મારા છોકરાનો. જો ન્યાય નહીં મળે ને તો સાહેબ અમારે હવે જીવનની કઈ આશા નથી. અમે મરી જશું ને બધાના નામ લખાવીશું. અમારે 2 માણસને હવે કઈ જીવનની આશા નથી. અમે મરી જઈશું, બધાના નામ લખો. અમને ન્યાય નહીં મળે તો અમારું તો બધું ગયું, અમારું રાજ આખું લૂંટાઈ ગયું. ત્યાં નરાધામો ફરે છે. જો જ્યાં ન્યાય હોય ને કોઈ અમારા ભેગા હોય ને તો એને સજા દેવડાવજો. અમારી બસ એ જ છે. આ પૈસાનું સેટિંગ જ કર્યું છે એટલે અધિકારી આવું બોલે ને સાહેબ કે 2 છોકરા હોવા જોઈએ તો 2 હોય તો મારવા માટે રાખવા ન હોય. અમારે નામ અજય નિમાવત. એકાદ ન હોવા જોઈએ, 2 છોકરા તો હોવા જોઈએ. ને મતલબ શું કે મારવા વાળો એક મારવા રાખવાનો ને એક આપણે બચાવવા રાખવાનો. મળતા જ નથી. અરજી આવી હતી ને અરજી મોકલાવી માલવિયા નગરમાં ને લખાવેલી અરજી અહીંયા અમે લખાવીએ છે ને ઓલા શિવજીભાઈ આવે તો એના કોઈક જે હોય અધિકારી બીજો આવી નિવેદન બદલી જાય છે. અમે સામે બેઠા છીએ તોય નિવેદન બદલી જાય છે. અમે કેમ ન્યાયની આશા રાખીએ? આટલું બધું પૈસા ખવડાવે એટલે બધા એના જ થઈ જાય છે. અમારું તો કોઈ ધ્યાન જ નથી દેતું. અમારે ન્યાય જુએ છે. અત્યારના હત્યા એ લોકોની જેમ એને કર્યું એવું એને ફાંસી થવી જોઈએ. શિવજી શામજીભાઈ ને તો પેલા તમે લ્યો કે એને કેમ ષડયંત્ર એવું રચ્યું છે. નવનાથ વણિક સમાજ દ્વારા આગામી 13 જુલાઈને શનિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે સમાજલક્ષી કાર્યમાં જે 3 પ્રોજેક્ટ જેવા કે 9 દીકરીના સમૂહ લગ્ન, વણિક વ્યાપાર અને ઘરનું ઘર પ્રોજેક્ટ લોન્ચ કરવા માટેનો સમાજના અગ્રણીઓને રાજકોટ નવનાથ સમાજની કમિટી સાથે મળીને પ્રી લોન્ચિંગ વણિક વ્યાપાર કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે. આ ઉપરાંત મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા નવનાથ વણિક સમાજના આગેવાન માહિતી પૂરી પાડી હતી. જય વણિક. આગામી
13/7/2024 શનિવારના દિવસે રાત્રે 8 વાગે હેમુગોડી હોલ મિની હોલમાં નવનાથ વણિક સમાજ દ્વારા સમાજલક્ષી કાર્યમાં જે અમારા 3 પ્રોજેક્ટ છે કે નવ દીકરીના સમૂહ લગ્ન, ત્યારબાદ વણિક વેપાર અને ઘરનું ઘર પ્રોજેક્ટ લોન્ચ કરવા માટેનો એક સમાજના અગ્રણીઓ અને રાજકોટ નવનાથ વણિક સમાજ જિલ્લાની કમિટી અને પરિવાર સાથે મળીને એક પ્રી લોન્ચિંગ વણિક વેપાર સાથે કરવા જઈ રહ્યો છે, જેમાં વૈષ્ણવ સમાજના સાધુ સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો અને વણિક સમાજના સાધુ સંતો આશીર્વચન આપશે અને મર્કટાઇલ કોઓપરેટિવ બેંકના સ્પોન્સરશિપથી અને સમગ્ર કાર્યક્રમ જે વેરાવળ મર્કટાઇલ કોઓપરેટિવ બેંક જે સ્પોન્સરશિપ કરે છે અને સંપૂર્ણ એની માહિતી અને બેંકને કેવી રીતે મજબૂત બનાવી એના માટે વણિક સમાજ આગળ આવશે. આ પ્રોગ્રામમાં તાજેતરમાં જે મ્યુઝિકનો વર્લ્ડ રેકોર્ડ કરેલો છે એવા શ્રી અલ્પેશ ડોડિયાની ટીમ સમગ્ર પ્રોગ્રામને મનોરંજનથી માણશે. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્માના માર્ગદર્શન હેઠળ ગ્રોથ સર્કલ વધુ મજબૂતાઈ પ્રાપ્ત કરી રહ્યું છે. આ અંતર્ગત રાજકોટમાં 14 જુલાઈના રોજ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે વિઝન ટુ વિક્ટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રોથ સર્કલ દ્વારા આ અગાઉ વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે સફળ કાર્યક્રમો થયા હતા. રાજકોટમાં પહેલી વખત વિઝન ટુ વિક્ટરી પ્રોગ્રામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી ગ્રોથ સર્કલને વધુ લોકો સુધી પહોંચાડીને તેમને ગ્રોથ સર્કલ સાથે જોડી શકાય. આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા લોરેન્સ વિલિયમ્સ, અનિતાબેન જોન, કિરીટભાઈ બાબિયાએ માહિતી પૂરી પાડી હતી. મારું નામ લોરેન્સ વિલિયમ છે અને એલિગન્ટ ઓવરસીઝમાં હું ડાયરેક્ટર ઓપરેશન્સ તરીકે ફરજ નિભાવું છું. 14મી જુલાઈ હેમુગઢવી હોલ ખાતે સવારના 9 થી 12 આ સોનુ શર્મા સાહેબનો પ્રોગ્રામ છે અને વિઝન ટુ વિક્ટરી આ પ્રોગ્રામનું શીર્ષક છે. અને એ પોતે જ એમના વિડીયોમાં બી એમને જેમ જણાવ્યું કે એ લોકોની લાઈફ બદલી નાખશે, લોકોની દિશા બદલી નાખશે, લોકોની દશા બદલી નાખશે. તો આટલો અદ્ભુત આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી રહ્યા છે અને અત્યારે 500 થી 600 બુકિંગ ઓલરેડી થઈ ગયા છે. બહુ જૂજ સીટ બાકી છે. એટલે મારે સૌરાષ્ટ્રના આપણા દરેક શ્રોતાને, આપણા દરેક લોકોને એટલું કહેવાનું કે જેટલું બને એટલું વહેલું બુકિંગ કરાવો તો તમને આનો લાભ મળી શકે. રાજકોટની જનતાને એ પણ મેસેજ દેવો છે આપના માધ્યમ દ્વારા કે 1100 સીટની જ કેપેસિટી હેમુગઢવી હોલની છે, વધીને 1150 છે, એનાથી વધારે નથી. અને હવે અમારી પાસે 400 કે 500 સીટ અમારા બે વચ્ચે બે જવાબદારી લીધી છે. અમારા બેને અમે બધે અમારી પાસે હવે ભાગલી બધાની ભેગી થઈને 500 છે. આજ સાંજે કદાચ 400 કે 300, આવતીકાલ બપોરે 200 અને આવતીકાલ રાત્રિ સુધીમાં કદાચ તમારી પાસે 100 સીટ વધે તો પણ ઈશ્વરની કૃપા કહેવાશે. માટે કરીને રાજકોટની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ શો ચૂકતા નહીં. ચૂકશો તો 15 દિવસ પછી મને કિરીટ બાબિયાને યાદ કરશો કે ભાઈ આપણે ખરેખર આ શો ચૂકીને મોટી ભૂલ કરી છે. બસ આટલું જ મારી રાજકોટની મારા ભાઈઓ બહેનો, મારા વડીલો, આબાલ વૃદ્ધો બધાને મારી જાહેરમાં નમ્ર વિનંતી. રજિસ્ટ્રેશન છે ને ઓનલાઈન એક લિંક તમને મળશે વોટ્સએપ ઉપર, એટલે તમે અમારો ફોન નંબર છે એના ઉપર અમને મેસેજ કરી શકો છો. ફોન નંબર 9099994232 એ મારો એટલે કે અનિતા જોનનો નંબર છે, એના ઉપર તમે ફોન કરી શકો છો. ના એટલે આ જે પ્રોગ્રામ છે એ સોનુ શર્મા સર આપણા સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ ટાઈમ આવે છે. હવે આ પ્રોગ્રામ ખાસ કરીને એવા વ્યક્તિઓ માટે છે કે જે લોકોને વિઝન છે કે અમારે ક્યાંય પહોંચવું છે પણ એ દિશા નથી એમની પાસે. તો હું ખાસ કરીને, કારણ કે મેં 32 વર્ષ એડ્યુકેશન ફિલ્ડમાં કાઢ્યા છે, તો ખાસ કરીને સ્ટુડન્ટ્સને હું અપીલ કરીશ કે આ પ્રોગ્રામ તમારે ચૂકવો ના જોઈએ, કારણ કે આ વન્સ ઇન અ લાઈફ ટાઈમ આવો એક મોકો મળતો હોય છે. તો એક એજ્યુકેશનલિસ્ટ તરીકે હું બધાને એક અપીલ કરીશ, ખાસ કરીને સ્ટુડન્ટ્સને, કે તમારે આ શોમાં જરૂર આવવું જોઈએ 100%. અમરેલીના બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ બગસરા શહેરમાં આવેલ સથવારા સમાજવાડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણી સાથે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણય સામે વિરોધ દર્શાવતા વેપારી લોકોએ સમર્થન આપ્યું હતું. તેમજ શહેરના લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવે તે અનુસંધાને અમે પણ તેમને પત્ર લખાવ્યો, પણ અમને એવો જવાબ આપ્યો 2022માં અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો, એટલે 4800 રૂપિયા જેવા વેરો વધારો થતો, તેનો અમે વિરોધ કરવાની અમારી તારીખ નક્કી થઈ. તે પહેલા બગસરા નગરપાલિકા એમ કીધું કે આટલો વેરો નથી કરવો, અમારે આટલો જ કરવો, જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવ્યો. તેમજ અમારી જે જાહેર જનતા સાથે આ મીટિંગ હતી તે મીટિંગમાં લોકોએ એવું કીધું, તેમજ વેપારીઓએ એવા સૂચન કર્યા કે આપણને પહેલા ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે પછી જ વેરા એમને આપવામાં આવશે. જ્યાં લગન અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી, જે સરકારના બંધારણની અંદર છે, ધારા ધોરણોમાં હોય છે, તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે 1 રૂપિયાનો પણ વેરો વધારો નહીં. પહેલા પણ એમને જે સરકારના 163 અધિનિયમમાં સરકારે બતાવેલું છે કે ગત 3 વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને 10% વધારો કરવામાં આવે. એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે, બસ 1.5 મહિના પહેલા. આ ફરી વખત 1/4 પછી આ છઠ્ઠા મહિનામાં પાછો વધારો, ત્યારે 10% વધ્યો હતો અને હવે તો 550% વધારો હોય ને એ પણ નાની પડે. આમાં એમાં અમને આમંત્રણ ન આપવા, મળતિયાઓને ભેગા કરીને કરવામાં આવ્યું છે. જો સાચા જ હોય તો અમારા ભાજપને આ બદનામ કરનારી પાર્ટી છે. અહીંયા જે બેઠા છે ને એમાં ભાજપને જ બદનામ કરે. એ કોઈ પ્રકારના રહ્યા નથી કોઈથી ભાજપમાં. ધારાસભ્યની પણ ખબર છે કે ધારાસભ્યની ટિકિટ વખતે આપમાં જઈને મતદાન કરે. કામને સાથે રાખી એને અમે ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરીશું. અમારી ટપાલની વ્યવસ્થા ત્યારે પૂર્ણ થઈ જશે. રાજકોટ હીરાસર એરપોર્ટને લઈ કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો. પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે ગઈકાલે રિપોર્ટ આવ્યો કે માપદંડો ન હોવાથી હીરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડી શકશે નહીં, જેને લઈને રાજકોટના બહુમાળી ચોકમાં કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા. રમકડાના પ્લેન બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ રમકડાના પ્લેન બતાવીને પૈસા ઉડાડ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશી ફ્લાઇટોની ઉડાનની કોંગ્રેસે માંગ કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત અને રણજીત મુંદવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની, એરપોર્ટ આપ્યો પણ લોકોને મૂર્ખ પણ સાથે બનાવ્યા. રાજકોટની અંદર એરપોર્ટ હતો, એ એરપોર્ટ કાંઈ ખોટું નહોતું. ત્યાંથી ડોમેસ્ટિક ફ્લાઇટો ઉડતી હતી. તમારે દિલ્હી, મુંબઈ ગમે ત્યાં જવું હોય, ચેન્નાઈ, બેંગ્લોર ગમે ત્યાં જતી હતી. પરંતુ ચૂંટણીમાં જસ ખાટવા માટે 1400 કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચો કરી લોકોને ભરમાવી રાજકોટની અંદર હીરાસર જેવું એક રૂપકડું નામ આપી 700 એકરની અંદર એરપોર્ટ બનાવ્યો, એને સુવિધા પૂરી ન પાડી અને અત્યારે મિટિંગમાં એવું નક્કી થયું કે માત્ર ને માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટો જ ઉઠશે. તો અત્યારે રાજકોટની જનતા, આજુબાજુના જિલ્લાની જનતાને હજી અમદાવાદ ધક્કા ખાવાના છે, કારણ કે અમદાવાદનો એરપોર્ટ અદાણી ઓથોરિટી પાસે છે. તો રાજકોટના એરપોર્ટ ઉપરથી લોકો ફ્લાઇટમાં ઉડાન ભરશે તો નુકસાની અદાણીને જશે. એ અદાણીને નુકસાની ન જાય એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટની અંદર ખોટા બલૂન ઉડાડી અને દિલ્હીની સરકારને એક બલૂન મોકલવામાં આવ્યું છે કે આ ઉડે નહીં તો કાંઈ નહીં, પરંતુ લોકોની જે જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે, એની સાથે તમે ખિલવાડ ન કરો. માત્ર રાજકારણ કર્યું, મતનું રાજકારણ કરીને લોકોને મૂર્ખ બનાવી, લોકોના 1400 કરોડ રૂપિયા. તો રાજકોટની જમીન કોને દેવી? તમારે રાજકોટનું એરપોર્ટ પણ એવડું છે તો 1400 કરોડ ખર્ચવાનો તમારે કોઈ જાતનો પ્રશ્ન નહોતો. માત્ર ને માત્ર મૂર્ખ બનાવી ચૂંટણીમાં મત લઈ હીરાસર નામ આપી અને હવે ડોમેસ્ટિક ફ્લાઇટ આપવાની વાત કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ નહીં આપે. 1 વર્ષ પહેલા રાજકોટથી 36 કિલોમીટર દૂર વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના નામે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું 1400 કરોડના નામે ઉદ્ઘાટન કરવામાં આવે, કારણ કે લોકસભાની ચૂંટણી હતી. સૌરાષ્ટ્રવાસીઓને ભોળવવા, રીઝવવા માટે ઉતાવળે ઉદ્ઘાટન કરી નાખ્યું. બાદમાં સમગ્ર સૌરાષ્ટ્રને ખબર છે કે પેસેન્જરોને પ્રાથમિક સુવિધા ન મળી. જય વસાવડાએ વિડીયો વાયરલ કર્યા. થોડા સમય પહેલાં સામાન્ય વરસાદની અંદર ટર્મિનલનું ડોમ ધરાશાયી થયું અને હવે ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એવો રિપોર્ટ આપ્યો કે અહીંયા જે વિદેશી ફ્લાઇટોનું ઉડાન નહીં ભરી શકે, કારણ કે જે વિદેશી ફ્લાઇટો, ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે જેના માપદંડો હોય તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. માત્ર ને માત્ર અમદાવાદમાં રહેલું અદાણી એરપોર્ટને 1% નુકસાની ન પહોંચે
એના માટે સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટવાસીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. તમારે જો ડોમેસ્ટિક એરપોર્ટ જ ત્યાં ચાલુ કરવું હતું તો રાજકોટનું સરસ મજાનું આ શહેરમાં એરપોર્ટ છે, તો પેસેન્જરોને 36 કિલોમીટર દૂર જવું જ ન પડે. અત્યારે લોકો પરેશાન થઈને ત્યાં જઈ રહ્યા છે. એટલે માત્ર ને માત્ર સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યા છે. તેના વિરોધની અંદર અમે નકલી પ્લેનોમાં હવા ભરેલું છે, એની ઉપર નકલી ચલણી નોટો ઉડાડી છે. ભાજપ માત્ર હવાઈ જ વાતો કરે છે. કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર જાગે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને જે દરજ્જો મળ્યો છે માટે વિદેશી ફ્લાઇટોનું અહીંયાથી ઉડાન થાય અમારી મુખ્ય માંગ છે. અને નકલી ચલણની નોટો એટલે ઉડાડી છે કે પ્રજાના ટેક્સના પૈસા તમે બેફામ એધાણ કરી રહ્યા છે. આવી રીતના સૌરાષ્ટ્રવાસીઓ કોઈ પણ સંજોગોમાં ચાખી નહીં લે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં ગોંદરા ગુજરાતી મિશ્ર શાળા આવેલી છે, જે શાળાના સ્થાપના થયાના વર્ષ 1969 થી ભાડાના મકાનમાં ચાલતી હતી, જેના માટે સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને સરકાર દ્વારા 6 ઓરડાઓ ધરાવતી નવીન શાળાનું ₹95 લાખના ખર્ચે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. આ તૈયાર થયેલી શાળાનું જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળાને સીસીટીવી કેમેરા, અદ્યતન કોમ્પ્યુટર લેબ તેમજ અન્ય સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તો શાળાને સરકારી મકાન મળતા બાળકો, વાલીઓ અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ગોંદરા પ્રાથમિક શાળાનું લગભગ 62 વર્ષ પછી શાળાને 95 લાખના સર્વ શિક્ષા અભિયાનમાંથી 6 ઓરડાનો આજે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી રાવલ સાહેબ આ શાળાને અદ્યતન લેબ સાથે જ્યારે આટલા સરસ 6 ઓરડાનું લોકાર્પણ કરવાનું થયું છે ત્યારે ખરેખર આનંદની વાત થાય છે. રણજીતસિંહ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત. જૂનાગઢની કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળા કે તે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આજુબાજુના વિસ્તારોમાંથી અભ્યાસ કરવા આવે છે. ત્યારે આ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને એટલી પ્રિય બની છે કે અહીં અભ્યાસ માટે છેલ્લા 8 વર્ષમાં 550 વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આવ્યા છે. અહીં લગભગ આ વર્ષે તો શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ના પાડવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે સંખ્યા પૂર્ણ થઈ છે અને હજુ પણ એડમિશનનો પ્રવાસ શરૂ છે. સરકાર દ્વારા અહીં વિદ્યાર્થીઓને ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. અહીં વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપી અને સ્વનિર્ભર બનવા પાછળ તાલીમ પણ આપવામાં આવે છે. નમસ્કાર, હું ગૌરવ કાટબાવના જૂનાગઢ શહેરની કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 8 વર્ષમાં 550 કરતાં વધારે બાળકો ખાનગી શાળામાંથી આવી અને સરકારી શાળામાં એડમિશન મેળવ્યું છે. આ વર્ષે પીએમ શ્રી શાળા તરીકે અમારી શાળા પસંદ થઈ છે. ત્યારે 158 જેટલા સર્ટી છે એ ખાનગી કુલ સર્ટી આવ્યા છે, જેમાંથી 98 સર્ટી ખાનગી શાળામાંથી આવેલા છે. તો ઘણી વખત એવો વિચાર આવે કે ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં શા માટે પ્રવેશ આ વિદ્યાર્થીઓ લે છે. તો એનું પહેલું કારણ છે કે સરકાર બહુ મોટી સુવિધા આપી રહી છે. અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી અને સાહિત્ય પણ ભરપૂર પ્રોવાઈડ કરી રહ્યું છે. વિશેષમાં અહીંયા વ્યવસાયલક્ષી શિક્ષણ તરફનો હવે જોગ છે એ આ વર્ષથી આપવાનો છે, કે જેમાં વિદ્યાર્થી 8મું ધોરણ પાસ કરીને જાય ત્યારે વ્યવસાય એક એના મનમાં હોય. એ સિવાય એની જે સ્કિલ છે, અમારી શાળામાં એક એવો પ્રયોગ ચાલી રહ્યો છે કે બાળકની સ્કિલ છે એને શોધી અને એને અનુરૂપ એવોર્ડ પણ આપવામાં આવે છે. તો એવું અમારું એવોર્ડ ફંક્શન પણ થાય છે. એ સિવાય કરિક્યુલર એક્ટિવિટીઝ છે એના ઉપર પણ વિશેષ ભાર મૂકાય છે કે જેમાં વિદ્યાર્થીનું સર્વાંગીણ વિકાસ થાય. તો દરેક શિક્ષકને પણ આ કામ સોંપાય છે. દરેક શિક્ષક છે એનું પોતે ઇનિશિયેટિવ લે છે અને પસ્તીદાન, શાળા વસ્તુ ભંડાર અને સ્કિલ આધારિત પ્રયોગોના અમારી પાસે એવા રનિંગ પ્રોજેક્ટ છે કે જે વિદ્યાર્થીઓ જાતે શીખે છે. અને સૌથી મોટું કામ આ વર્ષે અમે કરવા જઈ રહ્યા છીએ એ છે કે શાળા છે એ શિક્ષક સંચાલિત અને વિદ્યાર્થી સંચાલિત શાળા હોય, કે જેમાં આ શાળાનું સંચાલન કેવી રીતે કરી શકાય, તો એ માત્ર શિક્ષક નહીં પણ વિદ્યાર્થીઓ પણ શીખશે એવું અમારું ભવિષ્યમાં આયોજન છે. અને દીકરીઓ માટે અમે વ્યવસાય આધારિત એને વ્યવસાયો નાના નાના શીખવવાના છીએ કે જેમાં એ વસ્તુઓ બનાવતા શીખે અને એમાં એની ટેગ મારી એની કિંમત નક્કી કરી અને અમે એક એવો સ્ટોલ બનાવશું કે જેમાં આ વસ્તુઓનું વેચાણ થાય અને એ વસ્તુઓનું વેચાણમાંથી જે નફો મળશે એ વિદ્યાર્થીને મળશે. તો એ અત્યારથી જ વ્યવસાયની આધારિત કામ કરે. તો એની પાછળનો વિચાર એવો છે કે ભારતીય અર્થતંત્ર છે એ નોકરી આધારિત નથી, જોબ આધારિત નથી, પરંતુ વ્યવસાય આધારિત છે. તો વિદ્યાર્થી એ શીખે,
એના ઉપર અમારો વધારે જોગ છે. એટલા માટે આવા અમારા એંગલની રીતે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં આવે છે. નમસ્કાર, મારું નામ ગોસ્વામી નિશાબેન દિનેશભાઈ છે. હું કન્યા શાળા નંબર 4માં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી શાળાના પ્રોગ્રેસ રિપોર્ટમાં કહીએ ને તો અત્યારે ખાનગી શાળામાંથી 93 જેટલા એડમિશન આવી ગયા છે અને દરેક શિક્ષકો એટલા ખંતથી કામ કરે છે કે બાળકોને અમે એવું વાતાવરણ આપીએ છીએ કે બાળકોને અહીં એટલું બધું ગમે છે. બાળકમાં શું ખામી છે એ જાણી અને પછી એના પર અમે ઉપચારાત્મક કાર્ય કરીએ છીએ. ગર્વની વાત કહેવાય કે સરકારી શાળામાં જો અત્યારે એડમિશન માટે પડાપડી થતી હોય તો મારી કન્યા શાળા નંબર 4 એમાં આવી શકે એમ છે અને આવી જ ગઈ છે એમ કહીએ તો પણ ચાલે. એમાં દરેક વિષયના શિક્ષણ સરસ રીતે આપવામાં આવે છે. બાળકોને જે નથી આવડતું એના ઉપર ભારણ આપવામાં આવે છે અને બાળકની પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે કે બાળકની જરૂરિયાત શું છે શિક્ષણને લઈને. અને દરેક શિક્ષકો અમે ખંતથી કામ કરીએ છીએ. અમે અમારા શાળાની ટીમ અને આચાર્ય અમે બધા એવું સરસ ટીમ વર્ક કરીએ છીએ કે જેથી કરીને ખાનગી શાળામાંથી બાળકો અહીં આવે છે અને બાળકો એમ કહે છે કે ટીચર અમને આવું વાતાવરણ પહેલેથી મળી ગયું હોત તો આ અમારા માટે શિક્ષક તરીકે ખૂબ જ ગર્વની વાત કહેવાય અને આને જાળવી રાખવા માટે અમે ખંતથી પ્રયત્ન કરશું એવી તમને ખાતરી આપીએ છીએ. અસ્તુ. જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીનું તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુદ્ધ મગફળીના તેલને લોકોના ઘર સુધી કોઈ પણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે. પોતાના 14 વીઘા ખેતરમાં તેઓ 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં લક્ષ્મણભાઈ શાકભાજી, ઘાસચારો, ફળોનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે. તેમની પાસે અંદાજિત 22 જેટલી દેશી ગાયો છે, જેનું ગૌમૂત્ર, છાણ તેમજ ખાટી છાશ એકત્ર કરી તેઓ જંતુનાશક તરીકે જમીનમાં છંટકાવ કરે છે, જેનાથી રાસાયણિક ખાતર પાછળ થતો ખર્ચ બચી જાય છે તેમજ સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થયું હોવાથી વધારે ભાવ મળતા તેઓને આવક પણ સારી મળી રહે છે. મારું નામ નકુમ લક્ષ્મણભાઈ જયરામભાઈ છે. હું તો જામનગર તાલુકાના ચેલા ગામમાં રહું છું અને મારી અહીં 14 વીઘા જમીન છે, જેમાં હું 2013થી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત. પહેલાં ઓછી ગાય રાખી હતી, અત્યારે મેં ગૌશાળા એ મને પશુપાલન ખાતામાંથી સહાય મળી છે એની ગૌશાળા બનાવવા માટેની અને ગૌશાળા બનાવી છે. અત્યારે મારી આગળ 25 ગાયો છે અને એમાં એક ગાયની સહાય મને આત્મા દ્વારા જે ગાયના 900 રૂપિયા આપવામાં આવે છે, એમાં 5400ના 2 હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે. અને આમાં અત્યારે તો મેં મગફળી વાવી છે, બીજા શાકભાજી વાવ્યા છે. એક બગીચો છે મારો પ્રાકૃતિક રીતે, જામફળ છે, ચીકુ છે, સીતાફળ છે, લીંબુ છે. અમે સરકાર દ્વારા જમીન ફાળવેલી છે એન્જુમેન પાર્ક આગળ. ત્યાં દર શનિવારે હોય છે સવારે 9 થી 12. તો એમાં અમે વેચવા જઈએ છીએ અને અમને બજાર ભાવ કરતાં 20-30 રૂપિયા કિલો વધારે મળે છે અને અમારો માલ ત્યાં વેચાઈ જાય છે. ચોખ્ખું મગફળીનું તેલ અમે વેચીએ છીએ. અમે પણ ચોખ્ખું ખાઈએ છીએ અને ગ્રાહકને પણ ચોખ્ખું આપીએ છીએ. અને બાકી અમારે આ ગાયો છે એનું દૂધ અમે કાચની બોટલમાં ભરી અને સિટીમાં 80 રૂપિયા લીટર આપીએ છીએ. એ હોમ ડિલિવરી આપી છે દરરોજ બધાના ઘરે. અને એના ભેગો જેને બકાલાનો ઓર્ડર હોય એ બકાલું હોમ ડિલિવરી આપી દઈએ છીએ. અમારા દૂધના ગ્રાહક છે એના માટે બકાલું પણ હોમ ડિલિવરી અને ફ્રીમાં આપી દઈએ છીએ એને ઘરે. અને એવી રીતે પ્રાકૃતિકમાં ઘણી વખત અમને સ્ટોલ હોય છે, ત્યારે રાજ્યપાલના અને આપણા મુખ્યમંત્રી સાહેબના ને ત્યારે અમને પણ બોલાવે છે. એમાં અમારા સ્ટોલ હોય છે, ફ્રીમાં અમને સ્ટોલ આપે છે ત્યારે, અને એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે અને અમારી જાહેરાતે થાય છે અને વેચાણ પણ વધે છે. અને જે બદલ જે પ્રાકૃતિકને પ્રોત્સાહન આપે છે એ બદલ અમારા સરકારનો આભાર. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.